મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે અને આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે જ છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે નાસ્તો પાણી કરી લઈએ ને પછી દુકાન આવેલા જાય. હવે દુકાને જવાનું છે ને પછી નથી ગામમાં જઈશું કે હોસ્પિટલ જઈશું કે નક્કી નથી. પપ્પાની હોસ્પિટલ છે તો હવે ક્યારે આવશે એ ખબર નથી ને કાંઈ કામકાજ શું છે એ ખબર નથી કાંઈ. અત્યારે આપણે નાસ્તો કરીને આવેલા જાય દુકાને જઈને મળી તમને. મિત્રો તો આપણે એને ઉઠી ગયા અને ઉઠીને આપણે તૈયાર થઈને આવી ગયા દુકાને. અને કાલ તમને ખબર છે કે જેમ લાઇટ વહી ગઈ હતી, આજે છે કે ના લાઇટ એ જોવાનું છે. અને આજે કદાચ લાઇટ નથી એવું લાગે છે મને, પણ જોઈ લે તો ચાલુ બાલુ કરીને હાલો છે લાઇટ તો છે એમ બધું, લાઇટ જ નહીં હોય એમ. તો તમે જોવો કાલ પથ્થારો આપણે કર્યો હતો ને બધો યાર, આપણે મૂકી દઈ બધું, આ બધી બહાર કાઢી લઈ, દીવાબત્તી કરી લઈ, મને લાઇટ બંધ કરી દીધી. કાલ ડીમ લાઇટ હતી આખી સમજાણું, એટલે કે ચાલુ થાય એ હોતું નહીં. એટલે હાલો બધું આપણે મૂકી દઈ બે કરી નાખી બરાબર. તો આ બધું સાફ સફાઈ કરી નાખી પછી તમને મળી થોડીક બ્રેક લઈ લો. પહેલા મિત્રો આપણે દીવાબત્તી કરી નાખી, તો દીવાબત્તી કરીને પછી એને આ બધું સામાન છે ને જી એને મૂકશી. તો પહેલાં દીવાબત્તી કરી નાખી, કારણ કે પછી છે ને બહાર ધોવું છે બધું હારા થઈ જાય સમજાણું. ચાલો દીવાબત્તી કરીને પછી તમને મળું. થોડુંક દીવાબત્તી કરી લઈએ, પછી મૂક્યું હોય ધોવાનું છે થોડુંક કામ છે. દીવાબત્તી નવું કરી લીધું છે ને હવે આપણે ધોઈ નાખી બારે. હા મૂકવાનું હોય ને બારે છે ને એટલે એ નડશે ખોટું, પછી બહાર કાઢી નાખી તો નડશે. એટલે આ કીધું બહાર ધોઈ નાખી પહેલાં, પછી આ બધું સામાન અહીં પડ્યો ને મારી નીચે એ પછી આપણે મૂકશી. તો પેલા બહારનું આ કરી નાખીએ નકર આ નડશે હાલવામાં જ, ઘરાક આવશે જ નડશે એમ. આ તો પ્રોબ્લેમ સાઈડમાં આપણે કરી શકીએ. કાલે બહારનું ધોઈ નાખી અને પછી આ વારો તો નથી એમને ખાલી પાણી ધોઈ નાખેલું થઈ જાય. બાજુ ટાંકો તો છે નથી, હાલો ધોઈ નાખીએ પછી આ બહારનું અંદરનો મૂકી દઈએ બરાબર. આખું જોઈએ કહું ધોળવાળું આખું થઈ ગયું હે આ બધી. અને આપણી ગાડી જો ધૂળવાળી થઈ ગઈ હે. હાલ બધું ધોઈ નાખી પછી તમને મળી, કારણ કે આ ધોવું તો પડશે ને, કે ધોળા જામી જાય ને તો હરખું નહીં આવે. ચાલો ધોઈ નાખી યાર. આ બધું ધોઈ નાખ્યું છે અને આ બધું પાછળ ધોઈ નાખ્યું છે, ગાડી બાડી ધોઈ નાખી કેમ કે તમે જોઈ શકો. હાલ બધું ધોવાઈ ગયું છે ને હવે આપણે આ બધું મૂકી દઈ. આમ પડ્યું હોય ને કાલ રાતે લાઇટ વહી ગઈ હતી એક તો. હાલો આ બધું મૂકી દઈ, જગ્યાએ ગોઠવી નાખી. ઘડીક બે એડિટિંગ કરવાનું બાકી કાલનો લોગ, તો એડિટ કરી નાખીને મૂકી દઈ. ચાલો મળીએ આ બધું મૂકીને. આ ડોરબેલ ને બધું, આ ડોરબેલ તો હજી ઓલા ભાઈ નો આવ્યા, ભાઈ આવવાના હતા પણ આવ્યા નહીં, ખબર નહીં શું છે હવે. આ બધું મૂકી દે. જો નડે કેટલું આમાં તો વસ્તુ હોય ને સીધી જાય તો સારું, નકર ત્રાણી બાંગી મુકાય બોક્સમાં. ચાર્જિંગ અંદર આવી ગયું છે. રાતે જ નથી ખબર પડતી કે હું આડું આવે ને શું નહીં ને એમ. જો ચાલુ થઈ ગઈ પાછી લા આપવાનો. બધી લાઈટો એવી રીતે જ છે. લેમ્પની અંદરનો છે. આ લેમ્પ આપણે કાલે ચલાવ્યો હતો ને, ચાલુ થયો અત્યારે થયો જોયું એ નોર્મલ પાવર ઉપર ચાલુ છે. પાલાના મૂક દઈ ઊંધું ફીટે ખબર નહીં કેમ આવે. અને આપણે ડેકોરેશન અહીંયા એની જગ્યાએ ગોઠવી નાખી. અને આ ટોર્ચ છે ને એ અહીંયા મૂકવાની છે, તો આપણે અહીંયા મૂકી દે આને. બસ લેમ્પડાને તો હમાડવો કેમ એટલે અહીંયા ગમે ત્યાં મૂકી દે અત્યારે. પછી આ ટોર્ચ છે, આ ટોર્ચમાં જો આ બધી છે ને બેટરી ભેગી આવે સેલ, કે સેલવાળી બતાવો તો આપણે આ બતાવી હતી. એક મિનિટ મિત્રો,
ગરમી થવા માંડી હવે. દાદાને મૂકી દઈ પછી આવું બે મેં તો તમને થાય કે ક્યાં હોય યોગ્ય વળી તો આવું હમણાં અને આને ચાર્જિંગ એમ કદાચ અને ચાર્જિંગ આ રહ્યું આને ચાર્જિંગ હશે અને ચાર્જિંગ આ રહ્યું તો કેમ આમ નથી ચાર્જિંગ નાખવાનું ભૂલાઈ જાય તમને હાલ આને મૂકતા આવી એક જગ્યાએ એને ગોઠવી નાખી હાલો મિત્રો બધું આપણે મૂકી દીધું છે ને આપણે ગઈ ગયા હવે આપણે એડિટ કરશું વિડીયો માટે કારણ કે બ્લોગ નવો મૂકવાનો બાકી ને અત્યારે તો અત્યારે બ્લોગ મૂકી દઈએ એડિટ કરી નાખી પહેલાં ભાઈ મૂકી દઈએ બ્લોગ એટલે દરરોજનો ડેઈલી બ્લોગ એને તમને મળતો જ રહે શું કે સપોર્ટ કરજો થોડો કારણ કે હવે આમાં કોઈ જોતા નથી યાર હવે કેમ આમાં હું વાંધો પડે મને કહેજો ફરવા જઈએ તો કંઈક નવો બ્લોગ આવી જાય પણ ડેઈલી બ્લોગ તો જોવો એમ મિની બ્લોગ કરતાં મોટા બ્લોગ તમને મજા આવશે એમ બધું જોવાય મળશે એમ કંઈક શું કામ કરે ને હું નહીં એમ બધી ખબર પડે આખો દી આપણે ટ્રાય કરી પહેલાં કહેતા મિની બ્લોગ નકરો બને નાનો બની જાય તો મોટો બ્લોગ બનાવતો ને તો 2-3 મિનિટનો માન થતો 2 મિનિટ ન થતી હવે તો હું ટ્રાય કરું કે જેટલો બને એટલો મોટો બ્લોગ બને આમ 5-6 મિનિટ તો આરામથી બની જ જાય એમ થોડું 1 મિનિટ પૂરો નતો થતો મોટા બ્લોગમાં સમજાણું મિની બ્લોગ થઈ જાય મોટા બ્લોગમાં નથી થતું આવી રીતે તો આ લોકો આવ્યા ને એડિટ કરી નાખી અને ભાઈ મુદ્દે બ્લોગ અને સપોર્ટ કરી નાખજો શેર કરજો વિડીયોને વધારે વ્યૂ આવે આપણે તો સપોર્ટ કરતા રહેજો આવો બેઠા છીએ ને પપ્પાનો ફોન આવ્યો હતો હમણાં કે રજા નવું થઈ જશે હમણાં તો આપણે કંઈ હોસ્પિટલ રાતે નથી રોકાવાનું જવાનું તો પપ્પા હમણાં આવશે પછી એમ તો બપોર થઈ જશે જમવા કદાચ આવી જશે તો બપોર આવી જશે ને રજા થઈ જાય તો કાકાનું આપણે ટિફિન નવું લઈ જવાનું હોય ત્યાં તો હમણાં 4 વ્હીલ લઈને જવાનું વિડીયો ચાલુ છે ને તો 4 વ્હીલર નજીક વારે બપોરે એક આસપાસ થાય 12:30 આપણે જવાનું થાય છે ટિફિન લઈને આપણે હમણાં 12 વાગે બંધ કરી દઈએ પછી ટિફિન લઈને હાલ્યા જાય જમી કરીને હોસ્પિટલે રજા આપે ને એટલે આપણે ડાયરેક્ટ ભાગવાનું ગામડે મૂકવા તો અત્યારે ગામડે મૂકવા જવાનું થાય છે બપોર પછી એટલે 1-1.5 વાગે કદાચ થઈ જશે એમ કેટલા વાગે રજા થાય ખબર નથી બાજુ થઈ જાય રજા એમ કીધું આપણે અત્યારે આગળ કમ્પ્લીટ થઈ ગઈ છે રજાના હમણાં ઘરે જાય એટલે તમને કહું ક્યારે રજા થાય ક્યારે ફોન આવે છે નહીં તમને આપણે માલ કાઢવાનો હતો ને કાઢી લીધો છે માલ એટલે તમે જોઈએ કહો આ વાયરિંગ ને બધું કાઢી નાખ્યું હોય અહીંયા આપણે ચડી ગયા માળિયા ઉપર ને માળિયા ઉપર આ લેમ્પને કાઢવાનું હતું થોડાક તો લેમ્પને કાઢી નાખીને પછી હરખો મૂકી દઈ અને પાછળના ખોખા તમે જોઈ શકો બધા આડા હતા આપણે હરખા મૂકી દીધા ખોખાને પછી આપણે આવી ગયા નીચે ઘડીક બેઠા હતા અને કીધું હે ને હવે નીચે બેસી
ને કમું આમાં હે ને ક્યાંક બહાર નથી જાવું ગામમાં ને એમાં એટલે ખોખાને ઓળખો મૂકી દે ને ભાઈ નીચે આવી ગયા આપણે એટલે. અને પછી આપણે 9 વાગી ગયા નીકળી ગયા ઘર જવા હતું. તો ઘરે જઈને કીધું જમે કરીને પછી એને કંઈક કામ હશે તો જઈશું ક્યાંક, બાકી ઘરે રહીશું. મિત્રો આ કુર્તો એને આપણે પહેરી લીધો હે અને આ સીઓ મમ્મી હે. કેવો લાગે કોમેન્ટમાં કેવો હાલો. લગ્ન આવે ને હમણાં બધા હાટું, લગ્નમાં આપણે એને નવા નહીં લેવા પડે, આપણે પહેરવાના. કીધું ને કાપડ લેવા જાય તો આ કાપડ લીધું હે, જોઈ શકો તમે. કેવું લાગે કોમેન્ટમાં કેવો હાલો.